નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ સર અને મારી પહેલી વિઝિટ ખેડૂત તરીકેની હું જે ફિલ્ડમાં છું ને અત્યારે પહેલા તો તમને એડ્રેસ આપી દઉં. રાજકોટની બાજુની અંદર ગામ છે ગૌરીદળ, લગભગ 10 થી 15 કિલોમીટરનો એરિયા છે. એક એવા પ્રગતિશીલ ખેડૂતને આપણે મળીએ અને હું એને સાહેબ કહીશ. શું કામ? તો કે એ મારી બિરાદરીમાંથી જ આવે છે. હું એ શિક્ષક છું ને એ શિક્ષક છે, બરાબર ને? ડોબરિયા સાહેબ નમસ્તે. નમસ્કાર સાહેબ, નમસ્કાર. તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? છેલ્લા 3 વર્ષ થયા નિવૃત્ત થયા પછી. મિત્રો સમજજો, એ પોતે ગવર્મેન્ટ અધિકારી રહેલા છે, અત્યારે નિવૃત્ત છે અને ખેતી કરે છે. અને કેવી ખેતી કરે છે ને એ હું તમને બતાવું. આપણી એને પ્રોડક્ટ વાપરેલી છે ભૂમિ ચાર્જર લિક્વિડ, જે આપણે ઘણા બધાને રેકમેન્ડ કરી છે, અને એક આ ઇકોનિમ પ્લસ કરીને. હવે એના રિઝલ્ટ આપણે ફિલ્ડમાં જોઈએ, પછી પાછા આપણે અહીં બેસશું અને ચર્ચા કરશું. જો ખેડૂત છે ને મિત્રો ક્યારેય માનસિક રીતે લાચાર હોય ને તો જ લાચાર બની શકે, બાકી ખરેખર ખેતી જેવું હોય કે સમૃદ્ધ વ્યવસાય નથી. આ એનું ઉદાહરણ તમને કહું. આખું ફાર્મ દેખાય છે ને એનું છે, બાજુમાં એનું મકાન બને છે, એ પોતે જ અહીંયા રહે છે. અને અહીંયા આ બધી સવારે 8 વાગ્યાથી સાંજે 5-6 વાગ્યા સુધી અહીંયા હોય, બરાબર ને? હાજી. આપણે ફિલ્ડમાં જઈએ, ચલો. આ જે તમે પાક જોવો છો ને, એમાં કેટલી વખત તમે ભૂમિ અમૃત? ભૂમિ ચાર્જર તો સાહેબ હજી એક જ વાર આપણે નાખ્યું છે, અને નીમ ઓઇલ નો છંટકાવ એની પહેલા 1-2 વખત કરેલો છે. પણ આ હજી મને પ્રોપર નીમ ઓઇલ આપના તરફથી હવે મળ્યું છે. એની પહેલાનું જે નીમ ઓઇલ હતું એટલા પર્સન્ટેજ નહોતા એમાં. એમ જો એમને નીમ ઓઇલ મેં વિડીયો બનાવેલો છે અને એના પરિણામ તમે સામે જોઈ શકો છો કે આ જે ફિલ્ડની અંદર દેખાય ને એ સાચું પરિણામ સમજજો. અને ભૂમિ ચાર્જર લિક્વિડ તમે પાયું, એમાં શું ફેર દેખાણો તમને? એક તો આનું છે ને શાઇનિંગ કલર, આની જે લીલાશ છે અત્યારે, ગ્રીનરી છે, ગ્રીનરી બરાબર સારામાં સારી છે. જો મિત્રો અત્યારે કોળ સારો છે. તાપમાન છે ને એ અહીંયા સૌરાષ્ટ્રની અંદર 45 ડિગ્રી 43 ડિગ્રીની આસપાસ તાપમાન છે. છતાંય જો આ ટાઈપની વસ્તુ ખેતીમાં થતી હોય ને તો સમજવાનું કે એ પ્રોડક્ટમાં દમ હોય તો જ થાય. તમે કેટલી વખત પીવડાવ્યું છે? એમાં એક જ વાર પીવડાવ્યું છે. હજી એક જ વખત પીવડાવ્યું છે. 2 વખત જયારે ખરેખર આ ફિલ્ડમાં જશે ને ત્યારે આનું રિઝલ્ટ આખું અલગ હશે. અને ઇકોનિમ મેં તમને જે અગાઉ કીધું એમાં કેટલું રિઝલ્ટ આવ્યું? ઇકોનિમમાં જે થીપ્સ છે અને ઈયળ છે, બરાબર, ઈયળમાં થોડુંક ઓછું પણ થીપ્સમાં સારું રિઝલ્ટ મળે છે. મિત્રો થીપ્સ માટે સૌથી સારામાં સારું મેં વિડીયો બનાવીને કીધેલું છે કે આ રીતે તમે પ્રયોગ કરશો. બીજું, એની સાથે સ્ટીકર નાખવું અતિ આવશ્યક છે, બરાબર? તો જ એનું ઓળખાણ કરાવવાની રહી ગઈ. તમારો સન શું છે, શું કરે છે? એ ડેપ્યુટી કલેક્ટરમાં છે. મિત્રો ડેપ્યુટી કલેક્ટર છે, સમજજો. ગવર્મેન્ટ ખાનદાન છે આખું. એટલે જેવો તેવો ખેડૂત નથી. આ ખેડૂત જે છે એ પ્રગતિશીલ ખેડૂત છે, વિચારની દ્રષ્ટિએ પ્રગતિશીલ ખેડૂત છે. એટલા માટે આજે મારી પહેલી મુલાકાત છે. અને પોતે શિક્ષક રહી ગયા. તમે કઈ જગ્યાએ શિક્ષક? હું તો અહીંયા રાજકોટે નોકરી કરી અને આદિત્યાણા. બરાબર. મિત્રો એને ઓલરેડી નોકરી કરેલી છે, અત્યારે રિટાયર છે. અને તમે એનું આખું ફાર્મ જો, મેં આખા ફાર્મની મુલાકાત લીધી. પોતે ગાય આધારિત ખેતી કરે છે અને ગાય પણ રાખેલી છે. અને એનો ઉદ્દેશ એવો છે કે આપણી જગ્યાએ કોઈ દુઃખી ન થવું જોઈએ. જો ખેડૂત છે ને હંમેશા, જો તમે આખા એરિયામાં તમે જોવો ને તો એનું વાઇબ્રેશન આખું અલગ હોય. કારણ કે જ્યાં ગાય હોય ને ત્યાં સમૃદ્ધિ પહેલા હોય. એટલે ખેડૂતોને આજે ગાય નથી રાખવી એટલે આ મોટી સમસ્યા છે. બાકી ગાય છે ને એ બહુ મોટું પ્રતીક છે. તમારા એરિયામાં ગાય હોય એટલે સમજી લેજો એ એરિયા આખો પોઝિટિવ એનર્જી વાળો થાય, બરાબર ને સાહેબ? જી સાહેબ. આ સામે શું આવેલું છે? ભીંડો છે. જાય આપણે. આ મરચી છે 2 કેરા, અને અહીંયાથી આ ત્યાર પછી વાવેલો છે 15 દિવસથી. બરાબર. પેલો ભીંડો છે 1 વર્ષ થઈ ગયું, 1 મહિનો થઈ ગયો. 1 મહિનો થઈ ગયો ભીંડામાં. બરાબર. એમાં ભૂમિ અમૃત લિક્વિડ, ભૂમિ ચાર્જર બધામાં, ભૂમિ ચાર્જર બધામાં આપેલું છે, બરાબર ને? આમાં કેટલી વખત તમે પીવડાવ્યું છે? આમાં એક જ વાર પીવડાવ્યું છે, બધું સાથે જ. ફુલાવરનો પાક હતો એ, બરાબર, અને આ ભીંડો, બેમાં એક જ વાર પીવડાવ્યું છે. આમાં જે છે ને સાહેબ, જયારે અમે પીવડાવ્યું એની પેલાનો જે આ કોળ છે, બરાબર, અત્યારે આ કોળ છે ને એ અલગ જ છે પેલા કરતા. એમ જો બહુ નજીક ફ્લાવરિંગમાં પણ ફાયદો છે. હા, જો આમાં ફ્રૂટિંગ ફ્લાવરિંગ એકદમ સરસ મજાનું બેસે છે. હજી 1 જ મહિનાનો ભીંડો છે અને 1 મહિનાનો ભીંડો છે અને લગભગ 15 દિવસ પછી હાર્વેસ્ટિંગ થશે આમાં. હા, બરાબર છે.
અને આ જે વાપર્યા પછી આની અંદર રિઝલ્ટ છે ને ખાવાની મીઠાશ અને જે પ્રોડક્ટની કીપિંગ ક્વોલિટી છે ને એ આખી અલગ હશે. એટલે મિત્રો જે વસ્તુ ફિલ્ડમાં હશે એ જ અમે તમને કહેશું. બાકી બનાવી ચડાવીને રજૂ કરવાનો અમારો ઉદ્દેશ પહેલા પણ નથી ને આજે પણ નથી. આજે મારી પહેલી મુલાકાત છે. હું ઘણા બધા ખેડૂતો પાસે આવવાનો છું, તમારી પાસે પણ આવીશ, પણ આજે પહેલી મુલાકાત છે એટલે તમને વિડીયો બનાવીને શેર કરું છું કે જો એના પરિણામ કેવા છે. બરાબર, ધન્યવાદ.